બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પુલ પર ઉતરતા મહેશ્વરી પાર્લર પાસે કેટલાક સમયથી રોડ ઉપર ખાડા પડી રહ્યા છે। આ જગ્યા ઉપર ખાડા વારંવાર પડતા હોવાથી આવતા જતા વાહનોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને લોકોના સાધનોને પણ નુકસાન થાય છે। જો કે જેટલી વખત ખાડા પડ્યા છે તેટલી વખત ચેનલોમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં સામાન્ય માટી નાખી અથવા તો ભ્રષ્ટાચારનો સિમેન્ટ અને કપચી નાખીને બિલો બનાવી પ્રશાસન જાગૃત છે તેવી છાપ દર્શાવી દેખાવ કરી રહ્યા છે। પરંતુ જેટલી વખત ખાડા ભરવામાં ભ્રષ્ટાચાર થાય છે તેટલી જ વાર બિલો બનાવી દેવામાં આવતા હશે, જે રોડ પરના ખાડા નહીં પરંતુ અધિકારીઓના ખાડા ભરાઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે। કેમ કે વારંવાર ખાડા પૂરવામાં આવતા હોય અને ફરી વારંવાર ખાડા પડતા હોય તો ભ્રષ્ટાચાર થયો છે તેવું સાબિત થાય છે। જો યોગ્ય રીતે માલ નાખવામાં આવે અને સારી રીતે સિમેન્ટ કપચીનો ઉપયોગ કરવામાં આવે તો રોડના ખાડા પડે નહીં। વિશેષમાં રોડ બનાવતા કોન્ટ્રાક્ટર તેમજ રોડ ખાતા વિભાગ બને ત્યાં સુધી આ ખાડા કાન કરી ચલાવવાની કોશિશ કરી રહ્યા છે। જો કે રાજકીય નેતાઓ પણ પોતાના અંગત સોદેબાજીના ધંધામાં રચ્યા પચ્યા રહેતા હોય છે। જો કે આમ જ ભ્રષ્ટાચાર થતો રહેશે તો રોડના ખાડા પડતા રહેશે અને અધિકારીઓના ખાડા ભરાતા રહેશે। આશા રાખીએ છીએ કે સારો માલ વાપરી ખાડો પૂરવામાં આવે